સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જૂન મહિનાની 13મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1276મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 927મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 59ના વચનામૃતની અંદર આપણને વાત કરતા કહે છે કે ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ કેવી રીતે થાય. સામાન્ય પ્રીતિ તો દરેક વ્યક્તિની અંદર પડેલી જ હોય છે, પણ જ્યાં સુધી અસાધારણ પ્રીતિ ભગવાનને વિશે ન લાગે ત્યાં સુધી જીવનની અંદર આપણે કંઈ કર્યું જ ન હોય એવું અનુભવાય. જે પૂર્વે ભક્તો થઈ ગયા એ ભક્તોના અંતરની અંદર પણ પ્રભુ પ્રત્યેની એ અસાધારણ પ્રીતિ. જેમ કે આપણે મીરાબાઈને પણ આપણે જાણીએ છીએ કે એમણે માત્ર માત્ર ઠાકોરજી પ્રત્યે સંતોની પ્રત્યે એમને જે અંતરની અંદર પ્રીતિ દ્રઢ થઈ, વિશ્વાસપૂર્વકની થઈ. અને આપણે ત્યાં આગળ એક વાત તો આપણે બધાએ જાણતા આવ્યા છીએ કે એમને ભગવાનને વિશે એવી પ્રીતિ થઈ તો જ્યારે સંતો કહે છે કે ભગવાન ઠાકોરજીને લઈને નીકળે છે ત્યારે એમને બહુ અંતરની અંદર એમ થયું કે મારે જેની સાથે આવી અનહદ પ્રીતિ હતી એ ભગવાનને લાવીને મને આપો. મીરાબાઈના જીવનની અંદર આપણે જાણીએ છીએ બહુજન સમાજની અંદર ઘણાને ખબર નથી કે ગુરુ થકી એ ભગવાનને વિશે અતિશય દ્રઢ પ્રીતિવાળા બન્યા હતા. અને એના જ કારણે કરીને મીરાબાઈના જીવનની અંદર કેટલી બધી પ્રકારના દુઃખો આવ્યા તો પણ એ દુઃખને એમણે દુઃખ ગણ્યા નથી. અને ભગવાનની પાસે સદાયને માટે એટલું જ માગે છે કે પ્રભુ તમારો રંગ મને લાગી જાય ને તો પછી મારે બીજા કોઈ રંગથી રંગાવાની જરૂર નથી. અને તમારામાં પ્રીતિ થઈ ગયા પછી મારે બીજે ક્યાંય પ્રીતિ કરવી પણ પડે નહીં. અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે કહેવાય છે કે દ્વારકાની અંદર દ્વારકાધીશની મૂર્તિ સામે ઉભા રહી અને મીરા પોતે પોતાના અંતરના નાદથી પ્રભુને જ્યારે આજીજી કરી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે. અને આપણો ઇતિહાસ ગવાહી પૂરે છે કે એ પ્રકારે ધીમે ધીમે ઉપર જતા જતા ભગવાન કૃષ્ણ પરમાત્માના
મૂર્ત સ્વરૂપને વિશે મીરા સમાઈ ગયા અને અસાધારણ પ્રીતિ, પણ એનું કારણ શું? તો કે જે મારી પાસે ઠાકોરજી છે, અથવા તો મને ગુરુ રૂપે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થયું છે કે આ મને મળ્યા છે એ ભગવાન નિશ્ચય ભગવાન છે. આ વાતને આપણે આપણા જીવનની અંદર બહુ જ વિચારવા જેવી છે. કારણ કે ઘણી વખત આપણી ઈચ્છા પૂરી થાય ત્યારે આપણને લાગે કે મારું ભગવાન તો ખરા હો, પરંતુ ભગવાનના ભક્તના અંતરની અંદર એક વાત તો એ દ્રઢ હોવી જોઈએ કે જે પ્રગટ ભગવાનને એ પોતે માને છે, સ્વીકારે છે, તો એને જ એમના જીવનની અંદર, પોતાના જીવનની અંદર કરતા ભગવાન જ છે એ પ્રકારે મનની અંદર દ્રઢાવ હોય. એટલે એના કારણે કરીને અંતરની અંદર ધીમે 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 કરતા કરતા એ પ્રગટ ભગવાનને વિશે આપણી પ્રીતિનો કહેવાય છે કે એ વધતી જાય અને દ્રઢતાપૂર્વક નિશ્ચય કરી લેવાનો. નિશ્ચય માટે સંતો વાત કરે છે કે નશ્ચલતી ઇતિ નિશ્ચય. મહારાજે આપણને વચનામૃત, વરતાલના 5ના વચનામૃતમાં કહ્યું છે કે મહાપ્રલય જેવું દુઃખ આવે તો પણ કહે છે કે રક્ષાનો કરનારો પોતાને મળ્યા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એ સિવાય બીજા કોઈને માને નહીં. હવે આપણે જાણીએ છીએ કે મહાપ્રલય જેવું દુઃખ કેટલું અઘરું છે, પણ કદાચ આવે. મહારાજે તો કરુણા કરીને આપણી જીવનની શૈલીની માટે, જીવન જીવવા માટે જે જરૂરિયાત છે ને જે જરૂર નથી, બેય માગી લીધું. અન્ન વસ્ત્ર ને આબરૂ એ કરીને દુઃખી ન થાય, એના ભાગ્યમાં રામપાત્ર લખ્યું હોય તો હું માગી લાવીને એને જમાડું. મારા ભાગ્યમાં આવે પણ એને ન આવે. એક વીછીનું દુઃખ ભગવાનના ભક્તના ભાગ્યમાં લખ્યું હોય તો મને રૂવાડે રૂવાડે. કરોડ કરોડ વીછીનું દુઃખ પ્રાપ્ત ભલે થાય, પણ ભગવાનનો ભક્ત દુઃખી ન થાય. હવે જ્યારે આટલું બધું આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે પોતાના ગુરુની પાસે માગી લીધું હોય તો આપણે પછી ચિંતા કઈ પ્રકારની રહી? આપણને નિશ્ચય ભગવાન મને મળ્યા જે નિશ્ચય ભગવાન જ છે, અને એ જ ભગવાન અત્યારે મને પ્રગટ ગુરુરૂપ હરિ દ્વારા મળ્યા છે. એટલે આપણે 5 પેઢી પરંપરાની અંદર સ્વામિનારાયણનું ભજન કરતા આવ્યા હોઈએ, પરંતુ અત્યારના સંજોગોની અંદર ઘણો બધો વર્ગ એવો છે કે તો મહારાજ હતા અને ત્યારે સમયની અંદર અમારી 5મી પેઢીએ પૂર્વે અમારા દાદાનું નામ ભક્ત ચિંતામણીમાં લખાયું છે અને એ એમણે ભક્તિ કરી લીધી. હવે તો અમારા માટે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર છે નહીં, પણ મંદિરોની અંદર જઈને અમે દર્શન કરીએ છીએ. આવી પ્રકારની ભાવના રે. મંદિરોમાં જવું, દર્શન કરવા એ આપણી ભક્તિ છે, પરંતુ એનાથી વધારે વિશેષ આપણા જીવનની અંદર અતિશય અસાધારણ પ્રીતિ થાય એના માટે સમજવા જેવું જો કોઈ હોય તો કે છે કે અત્યારે આ સમયની અંદર મહારાજના વચન પ્રમાણે અને લક્ષણ પ્રમાણે એવા સંતને વિશે ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. એવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે અને એમાં અખંડ ભગવાન બિરાજમાન છે. એ ભગવાન નિશ્ચય ભગવાન જ છે. એમાં લેશ માત્ર અવિશ્વાસ આવે જ નહીં. એટલે એ દ્રષ્ટિએ કરીને જીવનની અંદર વિચાર કરીએ તો આપણને સહેજે સહેજે ભગવાનની વિશે અસાધારણ પ્રીતિ થાય
અને આ કર્યા વગર છૂટકો જ નથી. કારણ કે આપણા બધાને તો પહેલેથી જ જન્મ જન્માંતરથી પોતાના પુત્ર કલત્રાદિક પરિવારની વિશે જ પ્રીતિએ કરીને જોડાયેલા છીએ. એટલે જ મહારાજ કહે છે કે જેવી પ્રીતિ પોતાના પત્ની ઉપર છે, દીકરા ઉપર છે, મા બાપ ઉપર છે, ભાઈ ઉપર છે, એવી પ્રીતિ, એવું હેત તો કહે છે કે ભગવાનના પરમ એકાંતિક સંતની સાથે કરવું. અને એ અસાધારણ પ્રીતિ કરવા માટે થઈને જ આપણા જેવા મનુષ્યાકારે ગુણાતીત સત્પુરુષ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. ભલે આપણને આપણા જેવા લાગે, પરંતુ કહે છે કે એમાં અખંડ ભગવાન રહ્યા છે એવો દ્રઢ વિશ્વાસ રાખવાનો અને એના પાક્કું કરી લેવાનું કે હવે મારે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ભગવાનને ગોતવા જવું પડે એવું નથી. જેમ ગુણાતીત આનંદ સ્વામીએ પોતે વાતમાં કહ્યું દે કે પૂર્વે તો મુમુક્ષુ હતા, એ બધાએ ભગવાનને ખોળવા માટે જતા. અત્યારે તો ભગવાન પોતે મુમુક્ષુને ખોળે છે. અને આજે આપણે જાણીએ ત્યારે આ 45 વર્ષના ગાળાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે કેટલું બધું અપરદેશની અંદર 3-4 વર્ષે એક વખત જાયને વિચરણ કર્યું. એની અંદર મુમુક્ષુને ખોળી ખોળીને સત્સંગના રંગે રંગી દીધા. અને એના કારણે કરીને આજે 1 લાખ કરતા પણ સત્સંગીના વિશેષ કુટુંબો અમેરિકાની ધરતી ઉપર જ છે. બાકીના બીજા વિદેશની અંદર તમે જોવા જાઓ તો પણ વિશાળ સંખ્યાની અંદર મુમુક્ષુઓ બધાએ સત્સંગની અંદર જોડાયા છે. એટલે મોટા પુરુષ છે એ પોતે આ કાર્ય કરવા માટે જ આ લોકની અંદર વધારે છે. એટલે આપણે ગમે તેટલી વાતો કરીએ તો પણ સામી વ્યક્તિના અંતરની અંદર ભગવાન પ્રગટ વિરાજે છે એવી વાતને આપણે કઈ બહુ એટલું બધું બળ કરીને અંતરની અંદર ઉતારી ના શકીએ. પરંતુ સત્પુરુષ દ્રષ્ટિ કરે એટલામાં જ એને અંતરની અંદર એવો દ્રઢ વિશ્વાસ થઈ જાય કે ખરેખર આ પ્રકારે આ સત્પુરુષને વિશે અખંડ ભગવાન રહ્યા છે. એટલે એટલા માટે થઈને આ લોકની અંદર પણ જે સત્પુરુષને મળ્યા છે, જે લોકો મળ્યા છે, કોઈ ધર્મગુરુ મળ્યા છે, કોઈ આધ્યાત્મિક મઠાધિપતિઓ મળ્યા છે, કોઈ રાજકીય પુરુષો મળ્યા છે, અને ત્યારે તે વખતે એ અંતરથી બોલે છે કે ખરેખર આમાં ભગવાન અખંડ રહ્યા છે એવી અનુભૂતિ અમને થાય છે. આજે સ્પર્શ કરવા તમે જાઓ તો માયાનો સ્પર્શ છે એ તમને ત્રિગુણી માયાની અંદર ખેંચી જશે. અને જ્યારે આવા પરમ એકાંતિક સત્પુરુષનો સ્પર્શ કરીએ ત્યારે આપણને સાક્ષાત ભગવાનને વિશે ખેંચી જશે. અને એટલા જ માટે થઈને મહંત સ્વામી મહારાજ ગુરુ ગાદીએ આવ્યા અને જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં દરેક ભક્તને પ્રેમથી દ્રષ્ટિ દ્વારા મળ્યા છે. અને પોતાના 2 કરકમળો ની અંદર એ મુમુક્ષુ પોતે એ કરકમળો ઉપર હાથ મૂકીને સ્પર્શ કરે અને ત્યારે એને અનુભવ પણ થાય અંતરની અંદર કે આ પુરુષને વિશે સાક્ષાત ભગવાન બિરાજમાન છે. આજે હું ધન્ય બની ગયો, સદભાગ્યશાળી બની ગયો કે મને આ પુરુષના આવા દિવ્ય વિગ્રહનો મને સ્પર્શ કરવા મળ્યો. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આવી રીતે આપણા માટે ભગવાન સ્વામિનારાયણ એ આલોકની અંદર પ્રગટ થઈને ધામમાં બેસી ગયા એવું નથી, પણ આવા ગુણાતીત સત્પુરુષ દ્વારા આ પૃથ્વી ઉપર પ્રગટ રહે છે. એવો દ્રઢ વિશ્વાસ કે જે મને મળ્યા છે એ જ ભગવાન છે,
એટલે સત્પુરુષ દ્વારા આપણને મળ્યા છે, પણ મળ્યા તો ભગવાન સ્વામિનારાયણ. કારણ કે આપણે બધા એ સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ, તો સ્વામિનારાયણ ભગવાન જ આપણને આવા સત્પુરુષ દ્વારા મળ્યા છે, એ પાક્કું રહે. પછી બીજી વાત આવે છે કે આસ્તિકપણું હોય. હવે આસ્તિકપણું તો શું કે આપણે ઘણી વખત જેને કહેવાય ને કે મને કોઈ જોતું નથી, એવી રીતે આપણે આપણા વ્યવહારની નાની મોટી વેપાર ધંધાની લેવડ દેવડની આ બધી ક્રિયાઓ આપણે કરીએ છીએ, તો ત્યાં આગળ આપણે સમજી લેવાનું કે આપણામાં એ પ્રકારે નાસ્તિક ભાવ પડ્યો છે. પણ આસ્તિક ભાવ હોય તો એમ જ સમજે કે હું જે કરું છું તે તમામ ક્રિયાને ભગવાન અને સંત બધું જ જાણે છે, જુએ છે, અને છતાં પણ આપણને ક્યારેય કોઈ દિવસ કહેતા નથી. એક બહુ જ મોટામાં મોટું ઐશ્વર્ય એ ગુણાતીત સત્પુરુષ અને ભગવાનને વિશે રહેલું છે. ત્યાર પછી મહારાજ વાત કરે છે કે ભગવાનના જે ઐશ્વર્ય તેને જાણે. હવે જ્યારે આપણે ભગવાન જેવા સત્પુરુષને આપણે જાણીએ ત્યારે આપણને ખબર પડે કે એમાં ઐશ્વર્ય તો હોય જ, અને એને આપણે જાણવા એટલે જેમ મહારાજના સમયની અંદર મહારાજ પોતે સ્વયં સમાધિ કરાવતા, અને સમાધિની અંદર તો જે એને ઈષ્ટદેવ સાથે પ્રીતિ હોય એ ઈષ્ટદેવના દર્શન કરાવતા, એવી રીતે મહારાજે એક સમાધિ પ્રકરણ પણ ચલાવેલું. બીજું, સમાજ સુધારાની અંદર પણ જે કોઈ ન કરી શકે એવું સમાજને સુધારવા માટેનું ભગીરથ કાર્ય એ પણ ભગવાન સ્વામિનારાયણે કર્યું કે વ્યસનોમાંથી મુક્ત બન્યા. પછી વહેમની અંદરથી એમનો વહેમ છોડાયો, અને જેને કહેવાય ને કે તે સમયની અંદર દૂધ પીતી પ્રથાની એક બહુ મોટી જબરજસ્ત વાત હતી, એને પણ બંધ કરાવી. અને ભગવાન સ્વામિનારાયણે પોતે એમની 28 વર્ષની ઉંમરની અંદર કેટલા બધા સંતો કર્યા. આવો અઘરું છે. 10 લાખ સત્સંગી તે વખતના સમયની અંદર હતા. તો મહારાજને વિશે આવું એક ભગવાનને વિશે આવું એક ઐશ્વર્ય કે જે કોઈ ના કરી શકે એ પોતે કરી શકે એવું આપણને દેખાડે. અને એના કારણે કરીને આપણા જીવનની અંદર આપણને પણ એવું જ મનાવવું જોઈએ. જેમ દાખલા તરીકે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ જે સાબરમતીના તટની અંદર ઉજવવાનો હતો, અને ત્યારે તે વખતના સમયની અંદર ગુજરાત સરકારના ચીફ એન્જિનિયર હશે, એમને આપણે થોડું ઘણું સત્સંગીના નાતે એમની સાથે હેત એટલે બોલાવ્યા અને જમીન બતાવી અને કહ્યું કે આ જગ્યા ઉપર આપણે મહોત્સવ ઉજવીએ. તો તે વખતના સમયની અંદર એ જગ્યા જોઈને અને ગુજરાત સરકારના ચીફ એન્જિનિયર હોવાના નાતે કહ્યું કે સ્વામીજી, આમાં તો રાજ્ય સરકાર ધારે ને તો પણ કહે છે કે અહીંયા કોઈ પણ પ્રકારનો ઉત્સવ કરી શકાય નહીં. આ એટલી અને એવા પ્રકારની આ જમીન છે. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કઈ બીજું કઈ કહ્યું નહીં, પણ સ્વામી જાણતા હતા કે અહીંયા આગળ મહારાજ સાબરમતીમાં વારંવાર નાહ્યા છે, અને સાબરમતીની તટની અંદર જયારે એમનો જ 200મો જન્મ જયંતિ મહોત્સવ ઉજવાય ત્યારે આપણે ખરેખર એવી રીતે કરીએ કે જેથી કરીને આવનારને બધાને પોતાના અંતરની અંદર ભગવાન સ્વામિનારાયણના કાર્યની અનુભૂતિ થાય. પણ આ બધું કાર્ય કરવું અશક્ય હતું. અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે પોતે આ ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવની અંદર 11,000 સ્વયંસેવકોનો સંકલ્પ કરેલો, અને 2 મહિના સુધી 3 મહિના સુધી આ પ્રમાણે
સેવા કરવા માટે એ સ્વયંસેવકો કટિબદ્ધ થયા. આ સામાન્ય વસ્તુ નથી, કારણ કે મહારાજ સાક્ષાત બિરાજતા હોય તો જ આ પ્રમાણે કાર્ય બની શકે. બાકી તો બે માણસ ભેગા કરવા હોય ને તો એ કામ જાય ને એ કામ જાય, પણ કોઈ સાથે ભેગા મળી શકે નહીં. એને બદલે અહીંયા આગળ આટલો મોટો વિશાળ યજ્ઞ, અખિલ ભારતીય સાધુ સંમેલન અને 37 દિવસનો ભવ્ય કાર્યક્રમ, એની અંદર જુદા જુદા મહાનુભાવો અને વક્તા પ્રવક્તાઓના પ્રવચનો, આ બધું જ અદભુત રીતે થયું. તો આપણે જાણીએ કે કેટલું મોટું વિરાટ કાર્ય હતું. તો આ સંસ્થાનો પહેલો સમયો, અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને વિશે ભગવાન અખંડ બિરાજમાન છે, એ ભગવાનનું ઐશ્વર્ય એ સૌને અનુભવાયું. શું અનુભવાયું? તો પ્રમુખ સ્વામી મહારાજ બધા સંતોને અને હરિભક્તોને ક્યારેક વાતમાં વાત કરીને કહેતા કે આપણે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ વખતે 200 યુવાનોને આપણે સાધુની દીક્ષા આપી છે. હવે જ્યારે આ પ્રમાણે સંકલ્પ તો કરી નાખાય, પરંતુ કહેવાય છે કે તે વખતના સમયની અંદર એક સાથે 200ને દીક્ષા આપવાનું ભગીરથ કાર્ય આ સમયની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ક્યાંય પણ થયું હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે કરે. અને કેવા સંજોગ આપણે જોઈએ તો આપણને ખબર છે, છેલ્લે દિવસે છેલ્લી ઘડીએ એમ કહે કે આવતીકાલે તમને દીક્ષા આપવાની છે, તો લેશ માત્ર ખચકાટ રાખ્યા વગર એવા પણ કેટલાક કર્મઠ અને સંપૂર્ણ રીતે ભગવાન અને સંતને વિશેનો વિશ્વાસ રાખનારા એ પોતે ત્યાં આગળ આ પ્રમાણે ભાગવતી દીક્ષા કે પાર્ષદની દીક્ષા લઈ લે. અને એમાં પણ આપણે જાણીએ છીએ કે ઘણી વખત એ યુવાનને પોતાના માતા પિતા થકી પણ પૂરી રજા ન મળે ત્યાં સુધી તો આપણે દીક્ષા આપતા જ નહીં. પરંતુ આ બાજુ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને સદગુરુ સંતો એ દીક્ષા આપવાનું કાર્ય ચાલુ હતું. અને તેવા સમયની અંદર એક યુવક પોતે પોતાના પિતાને સમજાવે છે કે તમારે અત્યારે નહીં તો ભવિષ્યની અંદર મને તમારે રજા તો આપવી જ પડશે, તો એના કરતા અત્યારે આપો તો હું આ 200 યુવાનો ભગવાન સ્વામિનારાયણના દ્વિશતાબ્દીની અંદર દીક્ષા લે છે એમાં મારો નંબર લાગી જાય. અને એવી ભાવવાહી કે વૃત્તિથી એમણે પોતાના પિતાને બહુ સમજાયા. અને તે વખતે બાપાએ આશીર્વાદ આપેલા કે જાઓ તમે એમની સાથે વાર્તાલાપ કરી લો. અને કહેવાય છે કે એમણે પછી એ વખતે પરમિશન આપી અને એ પ્રમાણે એમણે પોતે તે વખતના સમયની અંદર દીક્ષા લીધી. અને પછી 1983ની અંદર એમણે ભાગવતી દીક્ષા આપી અને યોગેન્દ્ર સ્વામી નામ પાડ્યું. ત્યારે આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષમાં ભગવાન રહ્યા છે એટલે ઐશ્વર્ય તો સેજે હોય. એ જે સંકલ્પ કરે તે સંકલ્પને પણ પૂરો કરે. અને એ પ્રમાણે કહેવાય છે કે એ સ્વામીશ્રી પોતે આ પ્રમાણે કાર્ય કરતા. અને 1985ના સમયની વાત કરવા જઈએ તો તે વખતે તો એક એવું વિઘ્ન હતું કે જે કુદરતી વિઘ્ન, કે વરસાદ જ નહોતો થયો. અને એના કારણે કરીને આપણે જાણીએ કે હવે 5 માણસ પણ ભેગા થઈ શકે નહીં એવો સરકારી કાયદો આવી ગયો. અને અહીંયા તો આપણે બહુ મોટા મંડાણ માંડી બેઠા હતા. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજમાં અખંડ ભગવાન રહ્યા છે. મીટિંગની અંદર બધાએ પોતપોતાનું મંતવ્ય આપ્યું, પણ સ્વામીશ્રી કહે છે કે બાપાની મહારાજનો શતાબ્દી ઉજવો સર્વોપરી, તો
આ ગુણાતીતાનંદ સ્વામીનો પણ સર્વોપરી ઉજવવો છે અને મહારાજ કંઈક રસ્તો કરશે એમ એટલા ઉત્સાહ અને ઉમંગથી બોલ્યા. અને સ્વામી પોતે સારંગપુરને ગોંડલની અંદર ગયા અને ત્યાં આગળ અક્ષરદેરીને વિશે ગુણાતીતાનંદ સ્વામીની સમક્ષ બેસીને જ એમણે પોતે ત્યાં આગળ ધૂનને પ્રાર્થના કરી. અને એના કારણે કરીને આ બાજુ વરસાદ એવો પડ્યો કે ભલે સભા મંડપ તાત્કાલિક બીજો બનાવવો પડ્યો, પણ કહેવાય છે કે તે વખતે વરસાદના કારણે આપણે 59 દિવસનો ઉત્સવ કરી શક્યા. તો જો એમને પોતાને અંતરની અંદર દેખાય છે, એટલે ભગવાનના ઐશ્વર્યની અંદર આપણે જોવા જઈએ તો આપણે સમજી લેવાનું કે એ માત્ર ને માત્ર આવું કાર્ય કરે એટલું નહીં, પણ એમનામાં ભગવાન રહ્યા છે એટલે અંતર્યામીપણે પણ એ ભગવાનને પ્રાર્થના કરી શકે અને થાય. એટલે એ દ્રષ્ટિએ કરીને કરતા ભગવાન છે એવું જ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પોતે માને. જેમ લંડનની અંદર આવો જ પ્રસંગ હતો જે 1985નો હતો. અને તે વખતે સુવર્ણ તુલા વખતે તે જ દિવસે 20મી જુલાઈના દિવસે મુશળધાર વરસાદ પડવાનો હતો. અને એ વખતના સમયની અંદર ત્યાં આગળ સ્વામી પાસે હરિભક્તો બધા આવ્યા અને આવીને કહ્યું કે આવતીકાલે ગમે તેમ થાય પણ ઐશ્વર્ય બરાબર છૂટું મૂકવાનું છે, વરસાદ પડશે એ પડવા નથી દેવાનો. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બધાને કે બેહો, આપણી પાસે તો એક જ જેને કહેવાય ને કે શસ્ત્ર છે કે યોગી બાપા પણ જ્યારે જ્યારે આવો પ્રશ્ન આવતો ત્યારે એ પોતે સ્વયં સ્વામિનારાયણની ધૂન અવશ્ય કરતા. આપણે પણ ધૂન કરીએ અને તમે બધા અક્ષરદેરીની મહાપૂજાને નો સંકલ્પ કરો. અને તે વખતે સ્વામીએ ધૂન ચાલુ કરી અને ધૂન બરાબર પૂરી થઈ. અને પછી સ્વામીએ કહ્યું કે જો આપણે ભગવાન પાસે અને મહારાજ પાસે પ્રાર્થના નાખી છે એટલે ભગવાન આપણું કાર્ય શોભાડી દેશે. અને ખરેખર બન્યું પણ એવું કે આખા લંડનની અંદર બધે વરસાદ, યુરોપમાં બધે વરસાદ, પણ માત્ર ને માત્ર ક્યુપીઆર સ્ટેડિયમની અંદર જ્યાં ઉત્સવ ઉજવવાનો હતો ત્યાં એક ટીપું પણ વરસાદ નહીં. મારે તો વહેલા ઠાકોરજીનો સાફો બાંધવાનો હતો એટલે હું વહેલો નીકળ્યો હતો તો રોડ ઉપર ઢીચણમાણા પાણી જાય અને પલળતો માણ અંદર પહોંચ્યો. અંદર ગયો ત્યારે એક છાંટોય નહીં. અને આ રીતે ત્યાં આગળ 4.5-5 કલાક સુધી સ્વામીશ્રી પોતે બિરાજમાન રહ્યા અને 18,000 જેટલા હરિભક્તો ત્યાં આગળ રહ્યા. એ બધાએ શાંતિથી આ ઉત્સવનો લાભ લીધો. તો આપણને ખબર પડે કે આવી રીતે આવા સત્પુરુષને વિશે અખંડ ભગવાન રહ્યા છે. અને એ ભગવાનને પ્રાર્થના કરે તો 100% એ પ્રાર્થના ભગવાન સાંભળે. જેમ પાંડુરંગ આઠવલેજીએ મુંબઈની અંદર પ્રમુખ સ્વામી મહારાજના જન્મોત્સવ વખતે એવું કીધેલું કે પ્રમુખ સ્વામી મહારાજ તો ભગવાન સ્વામિનારાયણના લાડકવાયા દીકરા છે, એટલે આપણે શું એમના માટે પ્રાર્થના કરીએ? એ પોતે જ લાડકવાયા છે એટલે પોતાના લાડકવાયા દીકરા માટે ભગવાન બધી જ પ્રકારની જેને કહેવાય ને કે એ ઈચ્છાઓ પૂર્ણ કરતા હોય છે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરવાનો કે આપણને જે સત્પુરુષ દ્વારા ભગવાન પ્રાપ્ત થયા છે એ સત્પુરુષને વિશે ભગવાન અખંડ બિરાજે છે. એટલે એમાં અંતર્યામીપણું પણ હોય, એમાં સર્વજ્ઞપણું પણ હોય અને એની અંદર આપણે જાણીએ એ પ્રમાણે ઘણી બધી પ્રકારના ઐશ્વર્ય જે સામાન્ય માણસમાં ના હોય પણ આવા એકાંતિક સત્પુરુષને વિશે તો જરૂર હોય એ આપણને અનુભવાય. અને ત્યારે એ 1985ની સાલમાં પણ તે વખતના સમયની અંદર ઉત્સવની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજે પોતે
200 જણાને જ્યારે ભાગવતી દીક્ષા આપી ત્યારે પણ એક અદ્ભુત કાર્ય થયું. એટલે એ દ્રષ્ટિથી આપણે આ એક વિશ્વાસથી સમજી લેવાનું, જાણી રાખવાનું કે મને જે સત્પુરુષ મળ્યા છે એના દ્વારા મને પ્રગટ ભગવાન મળ્યા છે. મેં ગઈકાલે કહ્યું હતું ને કે તાંબાના લોટામાં ગંગાજળ હોય એટલે ગંગાજળ લાવો એમ જ કહેવું પડે, અથવા ગંગાજળનો લોટો લાવો એમ કહેવું પડે. તો એ લોટો ગંગાજળનો નથી પણ તાંબાનો છે, પણ અંદર ગંગાજળ છે. એમ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજમાં અખંડ ભગવાન બિરાજમાન છે. એટલે આપણને એ બધા ઐશ્વર્યના પણ દર્શન થાય છે. આ અંગેની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.